નમસ્કાર ખેડૂત મિત્રો, હું ઉજ્જવલ પટેલ કાવેરી સીડ્સ કંપનીમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે તારીખ 12/10/2024ના દિવસે ગામ બોઠીવાડા, તાલુકો મેઘરજ અને જિલ્લો અરવલ્લી અહીંયા ચોમાસાની અંદર 82 મકાઈ લગાવી હતી ચોમાસાની અંદર ખેડૂતભાઈએ, અને એનું ઊભા પાક ઉપર આજુબાજુથી આવેલા તમામ ખેડૂત મિત્રોનો અહીંયા ઊભા પાક ઉપર મકાઈનો પાક નિદર્શનનો કાર્યક્રમ રાખ્યો હતો। તો આપણે અહીંયા આવેલા ખેડૂતોનું જ આપણે પૂછીએ કે આ મકાઈ એમને કેવી લાગી। તો કાકા તમારું નામ બોલો ને પેલા। ડામરનો નામ વાઘાભાઈ, ગામ બોઠીવાડા, તાલુકો મેઘરજ, જિલ્લો અરવલ્લી। મોબાઈલ નંબર બોલો ને આપણો। 57 260 52 483। બરોબર। તો આ કાવેરી કંપનીની 82 મકાઈ તમને કેવી લાગી? અહીંયા જોવા આવ્યા છો તો એની કઈ ખાસિયતો સારી લાગે? હવે આખા બોઠીવાડામાં ઘણી બધી વેરાયટીઓ હતી, પણ એમ કે પોણા વર્ષ માટે આ વેરાયટી પહેલા નંબર પણ હે કાવેરી। બરોબર। એની કઈ ખાસિયત સારી લાગે છે તમને કે ભાઈ આ મકાઈ લગાવીએ તો સારું ઉત્પાદન મળે? આમાં એક વચ્ચે ડોડી, એક સમાન જગ્યાએ વચ્ચે ડોડી, અને બીજા નંબરમાં સળિયું પાતળું, અમારી ભાષામાં સળિયું કહેવાય। એનું શરીર એકદમ પાતળું। બરોબર બરોબર। અને ઘાસચારો કેવો છે? મકાઈ પાકી ગઈ છે તો એટલે અમારા જે પરશુને ખવાડવી હોય ને તો ડોડી ભાજી લીધા પછી થડ સુધી મશીનમાં કાપી અને ખવાડી શકાય। લીલું રહે, આપણે લીલું રહે એટલા માટે। અને એ રોજ તો ખેડૂતોને કે મુજબ ચોમાસાની અંદર તમે આ વેરાયટી લગાવો તો સારામાં સારું ઉત્પાદન મેળવી શકો છો। જય હિન્દ।